वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री पुरुषोत्तम चरित्र अध्याय 68 ચોપાઈ 32મી। શ્રીહરિએ સંતોને પ્રેમથી જમાડ્યા એ કથા હવે આવે છે। તબ આઈ ઉચરે બ્રહ્મચારી ભઈ પ્રભુ ભોજન की तैयारी। भोजन को भगवंत सिधाए अखिलेश्वर भोजन करी आए। मुनिजन पंगति भई भोजन को प्रेम पीरसत है हरि इनको। आसन पर मुनिजन आसीने आगे भोजन पात्र ही लीने। तब आई उचरे। आ महाराज छे ने वात करे छे। અમે અત્યારે જે વાત કરીએ છીએ તમે સત્ય પરમ સત્ય માની ધારજો। અને આવી પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના મુખની કહેવાયેલી વાતો સાંભળીને સંતો સંતુષ્ટ થઈ ગયા અને શ્રીહરિની આ વાતને પોતાના અંતઃકરણમાં દ્રઢ કરીને ધારી લીધી। અને પછી એ વખતે બરાબર શ્રીહરિ પોતાના મહિમાની આવી અલૌકિક વાતો કરી રહ્યા હતા અને સમયે મૂળજી બ્રહ્મચારી આવ્યા। હવે તમે વિચારો, મૂળજી બ્રહ્મચારી આવે એટલે શું કામ લઈને આવે? થાળ। કારણ કે મહારાજના સેવક હતા, મહારાજ માટે થાળી તૈયાર કરતા। આવે એટલે ખબર પડી જાય કે હવે ભગવાનને ભોજન કરવાનો ટાઈમ થયો છે। મૂળજી બ્રહ્મચારી ત્યાં આવી અને હરિને વિનંતી કરી, હે પ્રભુ, થાળ તૈયાર થઈ ગયો છે, હવે વાત બંધ કરવી અને થાળ જમી લેવું। હા, 100 કામ પડતા મૂકીને પણ જમી લેવું। કેટલા કામ? અને 1000 કામ પડતા મૂકીને પણ ભગવાન ભજી લેવા। કેટલા? કરોડ કામ પડતા મૂકીને બગાડીને પણ મોક્ષ સુધારી લેવો। આવું શાસ્ત્રમાં લખ્યું છે। કેટલા કામ પડતા મૂકીને જમી લેવું ભાઈ? એ બધાને ગમે, પણ એના પછીનું ઓછું ગમે। ભજન તો નવરા પડીશું તારે કરીશું મારા ભાઈ। હજી ક્યાં દિવસ છે ભજન કરવાના? હજી વાર છે। હજી તો રમવાના દિવસો છે, ફરવાના દિવસો, મોજ મજા કરવાના, ખાવા પીવાના, હળવા ફરવાના, હે આનંદ કિલોલ કરવાના, મહોત્સવ ભોગવી લેવાના દિવસો છે। બાળપણ ખેલકૂદમાં જાય, યુવાની જ્યોતિ સંગ જાય અને ગઢ પણ પછી હાડ હાડ થાય।
શું કરીએ તાર બીજું, એમાં ભગવાન ક્યારે ભજે. તોય ઘણા નથી. આ દાદાઓ ઘણીવાર એમના મિત્ર મંડળ હોય, ઓટે બેઠા હોય, ગલી નાખે બેઠા હોય, બાકડે બેઠા હોય, તો આપણે તમે જોઈને કહો ને કે હાલો મંદિરે કથા બહુ સારી હાલે છે, તમે જી આવો, નહીતર તમે અહીં બેહો, અહીં જેવો રંગ ન્યા ન જામે એમ કે. પાછા શું કે અહીં જેવો રંગ ન્યા ન જામે કે. હા, જેટલી બાઈકો નીકળે એ બધાને ગણે, પાછા કેલ્ક્યુલેશન કરે બેઠા બેઠા, કોણ આવ્યું ને કોણ ગયું. હા, તારી મારીને ભગલા વાળી હે કેટલાયની બેઠા બેઠા ને પથારી ફેરવી નાખે બેઠા બેઠા. હો હા, ઠેઠ અમુક તો હવે આ કાલ ચૂંટણી છે ને કે પરમદી રવિવારે ચૂંટણી, પણ અત્યારે તમે જો નાકે નાકે ગલીએ ગલીએ ઠેઠ દિલ્હી પોગી ગયા છે. એ હવે છે ને એ નહીં ખુરશી હાંસવી શકે, ત્યાંથી ઉપાડશે તો તને બોલાવશે, લે તું સંભાળ ખુરશી, બીજું હું. હવે મત આપવાનો અધિકાર આપણો છે, પણ તોય એમ કે હું મત દેવો. ત્યાં જઈને એક બટન દબાવવાનું હોય તો એમાં આળસ કરી જાય, પણ વાત ક્યાંથી ઉપાડે. આ બધાએ ભેગા થઈને દેશને નહીં ચલાવી શકે. લ્યો, હા, એ જ વાત કરે. બોલો, અહીં એમનું ઘરે ન ચલાવી શકતા હોય, પણ ત્યાં દેશ ચલાવવા જાય. બોલો, એટલે આ બધી કુથલીમાં, નિંદા ટીકામાં એમને દિવસ વયો જાય, પણ ભજન કરવાનું મન ન થાય. ઓ ભાઈ, માળા ફેરવવાનું મન ન થાય. માળા ફેરવવાનું થાય. અહીં મંદિરમાં આવે ત્યારે થવું જોઈએ ને, ત્યારે લઈ લો. જો પેલી બાજુ પડી, એટલે હાથ નવરા રહે ને તો બીજું કંઈક કરે, આમ ઠોલ્યા કરે. હાથની ચંચળતા છે ને ટાળવા માટે મહારાજે એમ કીધું કે હાથમાં માળા લઈ અને ધીરે ધીરે લેરખે ફેરવવી. દાદા, રસિક દાદા, માળા ક્યાં છે? આપો ભાઈ, દાદાને આપો. માળા વગરનો હાથ શોભે નહીં. હા, ખાલી હાથ તો એની કોઈ શોભા નથી. હાથની શોભા માળા છે, સમજ્યા? એમને હોય આપો ભાવિનભાઈને, એ આંગળીઓ ગણવામાં મજા ન આવે. માળા એ માળા, બ્રહ્માસ્ત્ર છે આપણું, બ્રહ્માસ્ત્ર. કયું? હા, તો એ ભજન કહેવાય. આ જો સેજે સેજે ભજન થઈ જાય. બોલો, આપણે ન કરવું હોય તોય થઈ જાય. હે, આ કથા એવી વસ્તુ છે કે આપણે ભગવાનનું ચિંતન ન કરવું હોય તો થઈ જાય, આપણે સ્મરણ ન કરવું હોય તો થઈ જાય, નામ ન લેવું હોય તો ન લેવાઈ જાય તરત, અને ભગવાનના ચરિત્રો ન સાંભળવા હોય તો સંભળાઈ જાય. માળા થઈ જાય અને વૃત્તિ રહે. હું તમને કહું, તમને અડધો કલાક ધ્યાન કરવાનું કીધું હોય તો ભગવાનમાં કેટલી વાર મન રહે? હું એ જ જાય હો, બીજી સેકન્ડે ધડધડાટી મંડે બોલાવા. પણ અહીંયા તમારે હું હોય તો હું હુવો દઉં તોય ઘણી વાર કાળો દાદા હુઈ જાય. બોલો, તમારા ટેકો થોડો ઓછો લે ને તો એ ન હુવે, પણ ટેકો ફૂલમ ફૂલ લે એટલે શું થાય? ઊંઘાઈ જાય. દાદા, હા, આ તો તમે ઘરના છો એટલે તમને કહો, બાકી કથા સાંભળે ખરા. હા, હવે નીરમાની બાળક જેવું સ્વભાવ થઈ ગયો છે એમનો. કેવો? બાળક. આ બાળક છે, આને આંખો કાઢીને તબડાવીને કાઢો. કાલે બે છોકરા હતા તો તોફાન ધમાલ કરતા હતા, એવી આંખ કાઢીને બરાબરના લીધા ને મૂર્ખા બનાવ્યા. અડધો કલાક થયા, રડવાઈ માંડ્યા હતા. ત્યારે તો આપણને એમ થાય કે આ હવે વરદી સુધી તો અહીં પગ નહીં મૂકે, પણ અડધો કલાક ત્યાં ઘૂમરી ખાઈને પાછા આવ્યા. હા, એક ટેપ તોડી નાખી હતી તો નવી લઈ આવ્યા. બોલો, લ્યો સ્વામી ટેપ નવી, બસ લ્યો. નહીં તો આ બાકી દાતા છે હો. બાકી છોકરાઓને કોઈ દી ખોટું ન લાગે. લાગે એ મોટા મોટો ગુણ છે, કારણ કે નિર્દોષ છે. અને મોટી ઉંમરના થાય ને એને ખોટું ન લાગે, કારણ કે એનો સ્વભાવ કેવો થઈ ગયો હોય? બાળક જેવો, નિર્દોષ, નિષ્કપટ. એને પાછું જેવું કેવું હોય એવું સંતોન પાછા કહી દે હોય. હો,
હા, જુવાનિયા હોય તો વળી ન કહે, તો એમ કે કહીશું તો સ્વામીને ખોટું લાગશે, તો આપણા ઉપર હેત ઓછું થઈ જાય તો. અને આમને એવું કાંઈ ન હોય, બીજે દી પાછા દોડીને હાલતા ચાલતા. હા, ભજન એવી વસ્તુ છે, આ ભજનનો પ્રતાપ એવો છે, સમજ્યા? હાલતા ચાલતા ખાતા પીતા ભજન. તો અહીંયા વાત કરતો તો બ્રહ્મચારી મહારાજ મહારાજ પાસે આવ્યા. મહારાજ થાળ તૈયાર થઈ ગયો છે. સર્વના નિયંતા શ્રીહરિ થાળ જમવા માટે પધાર્યા, ને પ્રભુ થાળ જમી આવ્યા ત્યારે સંતોની જમવાની પંક્તિ થઈ. સંતો પંક્તિમાં આસન ઉપર બેઠા, પોતાની આગળ પોતપોતાના પથ્થર મૂક્યા અને વળી સંતોને ખૂબ પ્રેમ ભાવથી પીરસવા લાગ્યા. લ્યો, મહારાજ આવ્યા, પથ્થર લાકડાના રાખે સંતો, લાકડાના પથ્થરમાં જમે. સંતો ધાતુમાં ન જમે. લોખંડ હોય, પિત્તળ હોય, તે કાંસુ હોય કે પછી સ્ટીલ હોય, કોઈ પણ ધાતુ જે કહેવાય ને એમાં સંતો ન જમે. એમાં પાણી ન પીવે. સંતો જમે લાકડામાં, કાષ્ટના પાત્રમાં. હા, પ્લાસ્ટિક ચાલે, કારણ કે પ્લાસ્ટિક છે ને એ ધાતુ ન કહેવાય, સમજ્યા? ફાઈબર એ ધાતુ ન કહેવાય. ધાતુ વર્જિત છે સંન્યાસ માટે, જેને ત્યાગ કર્યો છે સંસારનો, એને માટે ધાતુનો ઉપયોગ ન કરે. એટલે કહેતા પોતાના પર્સનલ યુઝમાં ન કરે. ભગવાનને અર્થે કરે, કંઈક સેવા કરવાની હોય, કંઈ પણ કરવાનું તો એનો વાંધો નહીં, પણ પોતાને જમવાનું હોય, ખાવા પીવાનું હોય તો પર્સનલ ઉપયોગ કહેવાય ને, એમાં ધાતુનો ઉપયોગ ન કરે. એટલે પાત્ર બધાય સંતો કેવા રાખે? લાકડાના, કુંડા જેવું કરે. અને મહારાજ છે ને છપૈયાથી લઈ આવ્યા હતા. હા હા હા, ત્યાં આજે અમે હમણાં ગુરુજી સાથે ત્યાં થોડાક વર્ષો પહેલાં છપૈયા ગયા, પછી બધી જગ્યાએ પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરવા ગયા, તો ત્યાં એક જગ્યાએ જોયું તો બધા ઢોરને એવી રીતના આવા કુંડા પથ્થરના હતા, ખબર નહીં બધા આરસીસીના કે કંઈક, પણ આવા કુંડા બધાની ખીલે ખીલે કુંડા એવા આવા પથ્થર આકારના, એમાં નાખી દે ઘાસ પૂસ જે કંઈ નાખો ને આખો દી ખાધા કરે. કીધું મહારાજ છપૈયાથી આ પથ્થર લાવ્યા લાગે કે મારા સાધુને પણ આવું જ પથ્થર આપવાનું, એમ એવા પથ્થર બનાવે. આજે પણ આપણા સંતો જો બધા કાષ્ટના પત્રમાં જ જમે. ગુરુજીને બધાય સંતો લાકડાના પાત્રમાં જમવાનું, પાણી પીવાનું તો પણ લાકડાના પાત્રમાં. પ્લાસ્ટિકનો ગ્લાસ હોય તો ચાલે, એમાં કાંઈ વાંધો નહીં, એ ધાતુ ન કહેવાય. પણ મોટે ભાગે બધાય સંતો પાસે પથ્થર હોય અને લાકડાના તુંબડા હોય, એને તુંબડા કહેવાય. પહેલાં તુંબડાના વેલા થતા. હા, હજી થાય છે? હા, તો ખરું. તો એ તુંબડાના વેલા હરિભક્તો પોતાના ખેતરમાં ઉગાડે, પછી મોટા તુંબડા થાય, પછી ગઢડે લઈ આવે ગાડા ભરી, અને પછી એમાંથી મસાલો બધો કાઢી અને સાફ કરી અને થોડો રંગ બંગ શું કહેવાય એને, કંઈક પોલીસ કંઈક કરી નાખે, એટલે પેલું પાણી ભરે તો કોવાય નહીં, એટલે એમાં પાણી સારું એવું ને એવું રહે. એ પાણી ભરીને પછી એમાં સંતો પીવે. ક્યારેક મહારાજ સભા ભરીને બેસતા અને કહેતા કે ચાલો, જેનું તૂટી ગયેલું તુંબડું હોય ને એ જમા કરાવો અને નવું લઈ જાઓ. ક્યારેક પીતા હાલતા કંઈ પણ અથડાયું હોય, કાંઠો તૂટી ગયો હોય કે કંઈક તરાડ પડી ગઈ હોય, પછી પાણી ભરાય નહીં ને એમાં, તો સંતોને મહારાજ કહેતા હાલો, જેના જૂના તુંબડા, પાછો મહારાજનો નિયમ હો, સીધું નવું ન દઈ દે. હા, મહારાજ કે પેલા જૂનું ક્યાં ગયું ભાંગેલું? તો કે મહારાજ એ તો ક્યાંક વયું ગયું. તો કે એ લઈ આવો, પેલા જમા કરાવો. ડગલીમાં પણ એવું કરે મહારાજ, ડગલી આપે નવી, ઠંડી ન લાગે ને સંતોને, એટલે ડગલી બનાવડાવી દે. પણ પેલી જૂની ડગલી આપી હોય ને 6 મહિના 12 મહિના પહેલાં, એ ડગલી પહેલાં તમારી જમા કરાવો, પછી નવી લઈ જાઓ. લો, મહારાજની સિસ્ટમ જો આવી હતી. નહીંતર કે હવે જૂની ભેગીને શું કરવી, એના કરતાં ભલે રહી એ પહેરજો હાંધી બંધીને, નવી લઈ જાઓ, એમ નહીં. મહારાજને પોતાના સંતોને કેવા નિષ્પૃહી કરવા છે જુઓ. તે તુંબડી એક તુંબડી કોક આત્માનંદ સ્વામી, મહારાજે કીધું આત્માનંદ સ્વામી તમારે તુંબડી નથી જોતી? મહારાજ મારી પાસે તુંબડી તો છે. તો કે પણ લાવો જી તમારી તુંબડી. તો તુંબડી લેવા એટલે થોડો કાંઠો તૂટી ગયેલો છે. તો કે આ તુંબડી જમા કરાવી દો, નવી તમને આપી દઈ ને. તો મહારાજ
પાણી પીવાનું કામ છે ને ધાર સીધી થવી જોઈએ, બાકી ગમે બી તુંબડી હોય, વાંકી હોય, ટૂંગી હોય, શું ખબર પડે? આવા નિષ્પૃહી સંતો બોલો. મહારાજે કીધું કે તુંબડી થોડી વાંકી ચૂકી છે, થોડીક આમ ટ્રાંગી ફાંગી છે, તો કે મહારાજ ધાર તો સીધી થાય છે ને પાણીની, બસ વાંકી હોય, ચૂકી હોય, તાંગી હોય, ફાંગી હોય, શું ફેર પડે? એટલે આવા સંતો નિષ્પૃહી પોતાના પથ્થર આગળ મૂકી દીધા એટલે મહારાજ દોડતા આવ્યા, પીરસવા માટે પધાર્યા. અને એ સમયે શ્રીહરિએ પોતાના ખેસને ડાબે ખંભે આમ માર્યો, સીધો આમ ખભે પરથી કમર સુધી લાવીને ખેસ વડે કેડ ફરતી ચુસ્ત રીતે ભેટ બાંધી. આમ ખેસ નાખ્યો. સંતો જોજો તમે જમવા બેસે ને ત્યારે ભેટ વાળે, જોઈ છે તમે? આ બધું ત્યારે જમતા હોય ત્યારે સંતોને દર્શન કરવા આવો તો ખબર પડે, પણ અહીંયા તમે મશગુલ થઈ ગયા હોય ને આ સંતો જમીન પરવારી ગયા હોય ખબર ન હોય. હા, એમ કે સંતો સંતોનું કરે, અમે અમારું કરીએ, એમ નહીં. સંતો જમતા હોય ત્યારે દર્શન કરવા જવું એવું લખ્યું છે. અને આપણા સંતો ઘણીવાર હરિભક્તો બધે મંદિરોમાં એવું કરતા હોય, થાળ આપે ને ભાઈ સંતોની પંક્તિ થાય અને પછી હરિભક્તો દર્શન કરવા આવે અને દંડવટ કરે. સંતો જમતા હોય ને ત્યારે દંડવટ કરે, એટલે ભાવથી. એટલે આપણી પરંપરા છે, આ સત્સંગની રીત છે. હા, એ રીત એમને રાખવી જેના કારણે પાછલી પેઢીને શીખવાડવું ન પડે. હા, નહીંતર ખબર જ ન હોય. લ્યો કેમ ભાઈ, આ છોકરાઓને બધાને આવડે હો પાછું. સંતો જ્યારે જમતા હોય ત્યારે સંતોને દંડવટ કરે. હવે આમાં પાછું અમુક થોડો તફાવત હોય હો. હા, અમુક પાછા આવે દર્શન કરવા આવે, દંડવટી કરે, પણ સ્વામી હું ખાય છે જોવા દ્યોજી, કેટલુંક ખાય છે એ જોવા દ્યોજી, કેમ ખાય છે એ જોવા દ્યોજી. અંદર પાણી નાખે છે, બધું છોડી નાખે છે, કીચડ બનાવે છે કે જુદું જુદું બધું જમે છે, આવું જોવા આવે મારા બેટા. મેં આવું 2-3 વાર પારખ્યું, આમ તાકીને જોવે ધીરે ધીરે કેમ જમે છે, સ્વાદ કરે છે કે નિર્સ્વાદી છે, એ અમારી કસોટી કરી નાખે બોલો. એને ખબર ન હોય કે ભાઈ ભગવાનની કે ગુરુની આજ્ઞા હોય એમ સંતો કરતા હોય, જે કરતા હોય એ હારા માટે કરતા હોય. એ બધું આપણે એવું ન જોવાય. આપણે તો એમાં રહીને ઠાકોરજી જમે છે એટલું જોવાનું હોય. કેટલું જોવાનું હોય? એમાં રહીને ઠાકોરજી જમે છે, બસ. એ મારા ભાગ છે કે મને એના દર્શન થયા. સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેડે હું ભમું રે, સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છૌ સાક્ષાત રે. હું સાક્ષાત સંતોમાં રહેલો છું લ્યો. એટલે સંતોના દર્શન કરવાનો મહિમા છે. સંતો જમતા હોય ને તો આપણું અન્ન એના પેટ સુધી પોગે ને, ઠેઠ ભગવાન સુધી પોગે. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાં સ્થિતા. લ્યો, જે આપણે કરવાનું ત્યાં પહોંચી ગયું. હા, એટલે કે છે સંતો જ્યારે પંક્તિમાં બેઠા ભગવાને ભેટ વાળી હોય. સંતો જ્યારે જો તમે ઘણીવાર જમવા બેસે ને, હવે તો બધું થોડું થોડું ઓછું થતું જાય છે, પણ ભેટ વાળે સ્પેશિયલ ખંભે, અહીંથી ખંભેથી નાખી અને પછી આમ ગોળ ગોળ વીંટી દે અને ખોસી દે. એટલે જમતા જમતા આમ કપડું ક્યાંય બીજે અડે નહીં. હા, જમતી વખતે આમ નડે નહીં. નહીંતર આમ નામ ઓઢું હોય તો પેલી ડાળ પીરસી ને સીધું કપડું ડાળમાં જઈને પડે, સાટા વાટા ઉડે. એટલે સંતો આવી બધી શુદ્ધિ રાખતા, ભેટ વાળે. મહારાજ સ્વયં પણ પીરસવા નીકળે ત્યારે ભેટ વાળતા. અહીંથી આમ ખેસ નાખે, પછી આમ ફરતી કેડે વીંટી અને પછી એક બાજુ છેડો કેડની અંદર ખોસી દે. એને કમરે ભેટ વાળી કહેવાય. આવી રીતની ફરતી ચુસ્ત રીતે ભેટ બાંધી અને શ્રીહરિના સુરવાળની સુંદર નાડી લટકી રહી હતી. લ્યો, સુરવાળ એટલે શું? ચોરણી. ચોરણી પહેરી હતી ને, નાળીઓ વાળી. હો, હવે પાછી નાળીઓ આવી લાગે છે, પાછી છે. પેલા વહી ગઈ હતી ચોરણીઓ બધી, પેલી ક્લિપ વાળી આવી ગઈ પાછી વચ્ચે. પાછી નાળીઓ આવી છે કે નથી આવી? તો સારું. નાડી ભગવાન રાખતા, નાડી બાંધતા અને પછી નાડીનું આમ ફૂમકું છે ને નીચે લટકે. આપણા ગુરુજી પાસે એક નાડી છે પ્રસાદીની ભગવાનની, ફૂમકાવાળી. હો, હા. કિન ખાબની ડગલી પેરી રે સહજાનંદ સ્વામી,
સુરવાળમાં નાળી હીર કેરી, આવું કીર્તન લખ્યું છે મંજુ કેશાન સ્વામીએ. સુરવાળ એટલે ચોરણીમાં, સુરવાળમાં નાળી હીર કેરી, હીરની પાછી હો, જેવી તેવી નહીં. હા સાચું, હીરના દોરા અને એની બનાવેલી નાળી, સરસ મજાના લીલા ને ગુલાબી ને કેસરી ને સફેદ ને લાલ ને એવા ફૂમકા પાછા. આપણે નથી ગણી ફૂમકા કરતા, દોરા જાજા ભેગા કરીને ભાઈ ફૂમકું બનાવે ને, આમ લટકણીએ લટકતા હોય, એવી નાળી મહારાજની પીરસતા હતા. સુરવાડની નાળી આમ ભાઈ આમ આમથી નામ આમ હિલોડા લેતી, આમ હિંચકા ખાતી. હવે એ દર્શન સંતો કરવા માટે સ્પેશિયલ પંક્તિમાં બેહતા. અમુક બીમાર હતા, ન ભૂખ લાગી હોય ને એ બેહી જતા. શું કરવા? હા, એ મહારાજ આમ પીરસવા આવતા હોય તો કેવા રૂપાળા લાગતા હોય. આમ જો આમ એવા આમ સુરવાળ શોભતો હોય ને એમાં નાડી ફરકતી હોય ને ડોલતી હોય ને, અને લાંબી નાડી હોય ને મહારાજ ભેટ વાળી હોય ને, મહારાજ મંદ હસતા હોય ને હાથમાં આમ ડોલ હાથમાં લઈ લેતા હો. ઘણી વાર તો કોઈને પકડવા ન દે, લાવો લાવો, આવું મોટું પેલું તગારા જેવું હોય ને, એ વખતે હું પેલા બોચિયા કે હું કાથરોટ મોટી, હા તગારા જેવું એ આખું લાડવાનું ભર્યું હોય, અને આમ હાથમાં રાખે હો, અને પછી આમ કરીને જેટલા હાથમાં આવે એટલા લાડવા જવા દે. 2 આવે, 3 આવે, 4 આવે, સીધા જેના ભાગમાં જેટલા. આમ જ ખોબા ભરીને પીરસતા લ્યો. અને અમુક તો મારે જેવા હોય ને તો કે આપું, શું કે આપું? હવે બોલો કે મુઈ કે ને 3 દીનો ભૂખ્યો છું. એટલે હે બા અહીંયા આવવા હાટું 2 દીથી જમ્યો નથી લ્યો. હા, અને તમે આપું કરો છો. હા, મૂકી દે આખું તગારું જ મૂકી દે. હા, અને ઘણા પણ ભગવાનની કૃપા હોય ઉડાડી મૂકે હો. હા, 3 છોકરા કંડારીમાં ભેગા થઈને આખી ચોકી મોહનથાળ ખાઈ ગયા. બોલો, 3 જણા ભેગા થઈને જલેબી ઉપાડી, 40 જલેબી ઉપાડે, 40 જલેબી. હા હા. અને પેલા બાસુંદી બનાવે ને, બાસુંદી એના પાછા ગુરુજી બેઠા હોય. હાલો, જેટલી વધારે પીએ ને એટલી વાર માથે હાથ મૂકીશ. તો 20 ગ્લાસ ને 25 ગ્લાસ ઉપાડે. આપણને એમ થાય કે આ પેટ છે પટારો. હવે શરીર તો હાવ સિંગલ હોય પાછું. આ જાય છે ક્યાં? આ ઝાંખેથી બધું જાય છે ક્યાં? આમ દેખાતું જ નથી. આ વયું જ જાય છે બધું. હડેડાટ આપણને એમ લાગે આ ફૂટવાલ મૂક્યો છે કે શું? ફૂટવાલ જોયો છે છોકરા? જોયો છે ફૂટવાલ નથી જોયો? હે? હા, મશીન હોય ને, મશીન પાઇપલાઇન જોડેલી હોય ને, એ નીચે એકદમ તળિયે ફૂટવાલ મૂકે, અને આમ જો આમ હેન્ડલ મારે ને ડાક ઉપાડે ને, ફૂટવાલ સીધું ઉપાડે, પાણી સીધો કોગળો કાઢી નાખે બહાર. સમજ્યા? અમુક તો ફૂટવાલ હોય, આખી ડોલ પી જાય. એટલે કહેવાનો એટલે તો ભગવાનની કૃપા કહેવાય. નહીંતર અત્યારે અડધો ગ્લાસે પીવે ને તો ઓયમાં થઈ જાય, ઉલટી થઈ જાય. અત્યારે હોજરીઓ ક્યાં રહી છે? હે, સાંડી ગઈ બધું. આમ ભગવાન પોતે ભેટ બાંધીને સુરવાડની નાડી આમ લટકતી હતી, અને તેને જોઈને સર્વે સંતોના મન હરિની નાડીમાં ચોંટી ગયા. લ્યો, શેમાં ચોંટી ગયા? નાડીમાં ચિત્ત મન ચોંટી ગયા કે હું વારા મહારાજ તારી નાડી, વાહ વાહ, નાડીના ધન ભાઈ, ઓહો હો. પુરુષોત્તમ નારાયણની કેડ પકડી લીધી. અને સંતો વિચાર, અરે નાડીનો અવતાર આવ્યો હોય તો ભગવાનની કેડ પકડવા મળે ખરી હો. આ નાડી ધન છે. કોન મહાતપ કિનારે મોરલિયા, કોન મહાતપ કિનો, અમૃત તે અધર સે અમૃત રસ પીનો, મોરલિયા. ગોપીઓ કે છે વાંસળીને કે બોલો, પેલી મોરલીને, એ મોરલી. તો કે હા, શું છે ભાઈ? લઈ, મારે ટાઈમ નથી, આ કનૈયાની હારે નારે છું, મારે હું બહુ બિઝી છું. બોલ, શું છે? આ તે કે કયા જન્મમાં તપ કર્યું તે? હા, તને શું વાંધો? 2 જન્મમાં કર્યું હોય. અરે પણ આય ઠેઠ ભગવાનને હોઠે સુધી પોગી ગઈ તું, અને અહીંયા ભગવાનના હોઠનું અધરનું અમૃત તને પીવા મળે. તે કયા જન્મના તપ કર્યા? તું મને કે હું કરું તો મને વાંસળીનો અવતાર આવે, અને હું ભગવાનના હોઠ સુધી ભોગી જાઉં, અને ભગવાનના અધર હોઠનું અમૃત પીવા મળે.
કોન મહાતપ કીનો. કીર્તન લખ્યું પ્રેમાનંદ સ્વામીએ કે આ મોરલીએ કયું તપ કર્યું છે કે ભગવાનના અધરનું અમૃત પીવા મળ્યું. હા, અધર અમૃત પાજો મને રસિયા વાલમ પાસે બોલાવી. હા, પ્રેમાનંદને એ બીજું કાંઈ ન માગું. પ્રેમાનંદ બીજું કાંઈ ન માગે. આ બસ મને પોતાનો કરીને રાખજો. બસ બસ હેતે કરીને બોલાવજો, હસીને બોલાવજો, બીજું કાંઈ જોતું નથી. લ્યો આ કેવા છે આ સંતો. આટલા માટે હો બધું છોડી દેતા હો એક લટકા હાટું, એક ભગવાનના આંખના મટકા હાટું, હાથના લટકા હાટું અને ભગવાનની ચાલ જોવા માટે સંસારને ફિદા કરી નાખતા, છોડી દેતા બધું. હો જેમ હરપ કાચળી ઉતારે ને એમ સંસારને મૂકી અને ભગવાનની પાછળ પાછળ પાગલ થતા. તમે વિચારો એ ભગવાનનો લટકો કેવો હોય છે. અને એના ઉપર એક લટકા ઉપર કીર્તનો લખ્યા. બોલો સંતોએ, તારા લટકા પ્યારા મને લાગે રે, લેરી લટકાળા. એ હું તો એમાં મોહી ગઈ છું. હે તારા લટકા પ્યારા મને લાગે. લ્યો ભગવાન ચાલતા હોય ગમે, ભગવાન હસતા હોય ગમે, ભગવાન આંખ મટમટાવતા હોય ગમે, ભગવાન હાથના લટકા કરતા હોય, ઈશારા કરતા હોય ગમે. વિચારો આના હાટું તો રાજા મહારાજાઓ, મોટા ચક્રવર્તી સમ્રાટો એ રાજપાઠનો ત્યાગ કરી ભગવી કંથા પહેરી અને ભગવાનની પાછળ પાછળ ફરતા પાગલ થતા. હે આનંદાનંદ સ્વામી રાજા હતા, ભરતપુર સ્ટેટના રાજા. બ્રહ્માનંદ સ્વામી કવિ સમ્રાટ, કેટલા રજવાડાનું રાજ ને કેટલા ગામડાઓ ને કેટલા મેડલો ને કેટલું હોનું ચાંદી ધન દોલતનો ત્યાગ કરી દીધો. દંતિયાના ઈ દિનમણી શર્મા, નિત્યાનંદ સ્વામી હોનાની થાળીમાં જમતા, હાથી ઉપર સવારીઓ નીકળતી જેની. ભગવાનના દાંત જોયા ને આમ મુસ્કુરાટ, ખાલી આમ ભગવાન હસ્યા ને ત્યાં તો સંસાર ઝેર થઈ ગયો. બોલો. અને આપણે 40 વર્ષ થઈ તો ગોથા ખાઈએ છે તું તો એ પાછું કથા પતે એટલે તો હાલો ઘેરે જ આવું છું. અને આને આમ અમથા નીકળ્યા હતા ફરવા અને પોરવાઈ ગયા. બોલો. દ્વારકાની જાત્રા કરવા નીકળ્યું હતું ને કોઈક આમ ફરવા નીકળ્યું હતું ને કોઈક વળી આમ જોવા નીકળ્યું હતું ને એમાં મહારાજ પાસે આવ્યા અને હોડ ચિહ્ન જોયા ચરણના અને ભગવાનના દર્શન થયા અને તરત અંદરથી હૃદયમાંથી એ સરવાણી કાવ્યની ફૂટી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, અને મેં તો નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. જ્ઞાન કુચી ગુરુ ગમશે ગયા એ મારા તાળા ઉઘડી. અને લાડુ સહજાનંદ નિરખતા. કોણ નિરખતા? હા, ઘણા લાડુ સહજાનંદમાં કે લાડુ નિરખતા એમ કે, એટલે લાડવા જોઈ જોઈને કે સાધુ થયા એમ. લાડુ એટલે લાડુ દાન ગઢવી. હા, બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમનું નામ હતું લાડુદાન ગઢવી. લાડવા જોઈને સાધુ નહોતા થયા. હા, પણ એનું નામ લાડુદાન હતું એટલે લખ્યું એ લાડુ સહજાનંદ નિરખતા એ મારી ઠરી આંખડી આજની ઘડી કે ધન્ય આજની ઘડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. લ્યો આમ સંતો આના માટે કે મહારાજ આવે તે માંદા હતા એ પંક્તિમાં બેસી ગયા. ભાઈ એકવાર મહારાજે પંક્તિ કરી અને એ સમાચાર અદ્ભુતાનંદ સ્વામીને મળ્યા. ધર્મશાળામાં બીમાર હતા, તબિયત સારી નહોતી, આરામ કરતા હતા, ભજન કરતા બેઠા. ભાઈ હાલી ન કે હાલી કોઈ કીધું પણ મારા બાપો પીરસવા નીકળો છે કે સંતોની પંક્તિ દરબારગઢમાં થઈ છે અને પીરસવા નીકળો છે કે હે. અને ખાટલામાંથી સલાંગ મારી સીધા જ પત્તર લાવીને મૂકી દીધું. મહારાજે પંક્તિમાં પીરસતા પીરસતા સ્વામી પાસે આવ્યા ને એટલે સ્વામી તમે અહીં ક્યાંથી? મહારાજ કેમ આ બધાય બેઠા છે તો મને હું મારો હું વાક?
પણ તમે તો બીમાર હતા ને. કે મહારાજ બીમાર હોય તો અડધો લાડવો જ ખાઈ શકું કે નહીં? આમ ખાવ એમને પછી માંદા નહીં, ખાવા જ જોઈએ ને. અને તો દવા પછી વાયડી પડે કે ગરમ પડે કે ભૂખ્યા ભૂખ્યા દવા ન લેવાય ને મહારાજ. ફાકીએ એમ થોડીક આમ ખાધું હોય તો સારી લાગે એમ. સારું કે છે, લ્યો તારે એક પીરસો ઉપાડી ગયા, 2 લાડવા પીરસા, 3 ડોલ મૂકી દીધી, એક ડોલ ને 2 ડોલ ને માંડ્યા ઉપાડવા લાડવા. બધાય જોતા રહી ગયા, મહારાજે જોતા રહી ગયા. મહારાજ કે હવે કેમ છે? તો કે બીમાર શું કે, એટલે એ પ્રમાણે પીરસજો કે. હવે અડધો પટારો લાડવા બીમાર હોય તો ખાઈ જાય, હાજા હોય તો શું કરે? આખો ખાઈ જાય. તોય પાછા હું કે મહારાજ દયા કરજો, હું બીમાર છું. શું કે છે? હું બીમાર છું. લ્યો, હા 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 હા, એણે એ મૂર્તિનું સ્મરણ આ કામ કરે. નહીતર 2 લાડવા અત્યારે પચાવવા ને ભૂકા નીકળી જાય, ન પચી શકે. અને આ બીમાર હોય તો ખાઈ જાય. એનું કારણ શું છે? ભગવાનને જમાડતા હતા, એ પોતે નહોતા જમતા. હા મહારાજ જમો લાડુ, મહારાજ જમો જલેબી, જમો દૂધ પાક, મહારાજ જમો, મહારાજ જમો. એક જ ધારો ઠાકોરજી. એ સંતો જો જમતા જમતા કોળીએ કોળીએ ભગવાનનું નામ લે. હરિભક્તો પણ કડીઓ બોલે હો. તમે જમો ને ત્યારે એકાદી કડી જે આવડતી હોય, નાની ટૂંકી લાંબી બોલવી. કાંઈ ન આવડતું હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું. કોળીઓ કોળીએ એટલે આપણી અંદર કોણ જમે? ભગવાન જમે આપણી અંદર, આપણે નહીં, ભગવાન જમે. હા, ઉતાવળે જમે તો ઉતાવળે નામ લેવાનું, પણ નામ લેવું. ભગવાનને, ભાવેશભાઈ, ભગવાનને ભૂલીને ખાઈ પાપ ખાય. ભગવાનને ભૂલીને પાણી પીવે એ પાપ પીવે. લ્યો, આ ગીતાનો મત, શાસ્ત્રોનો મત, સંતોનો મત, વચનામૃતનો મત. ભાવિનભાઈ, ભગવાનને ભૂલીને ખાય એ પાપ ખાય. બોલો, પાણી પીવે ને તો મહારાજને યાદ કરે આંખ બંધ કરીને, લ્યો મહારાજ જળ ધરાવું છું તમને. લ્યો, કેવું સારું. મહારાજને આ ગમે હો, આ ગમે. અને અહીંયા જ શીખવા મળે, દુનિયાની કોલેજમાં ન શીખવા મળે. આ અહીંયા શીખવા મળે ભાઈ, સમજ્યા? હે, હા, ન્યા ન મળે. આ તો બધાય ભગવાનને જમાડવા બેઠા હતા, પોતે ક્યાં જમતા હતા? હે, અને એણે જમવું હતું તો ઘેરે હું નહોતું કાંઈ, બધું ઢગલા ને ઢગલા હતું. હે, 15 ને 20 ભગરી ભેંસો દૂસતી હોય, આખા મોટા મોટા ખાંડા લઈને બેઠા હોય, અને આમ પાર ન હોય સાહેબીનો. હા, નિષ્કુળાંશમ લખ્યું ને, હા, પંચમાં પૂજાતા, પંચમાં. હા, નહોતું માય મેળ્યું થઈ ગયા બાવા, એવા એકઈ નથી. હા, મેં હું આદિ અનાદિ, એ આ તો સર્વે ઉપાધિ. આ તો બધી ઉપાધિ વળગી એટલે બધું છોડીને આવ્યા, બાકી ન્યા બધું હતું જ. હા, એ માન પાન ને સન્માન ને ખેતી ને ધંધા ને ધન ને દોલત ને બધું હતું, ઘર પરિવાર બધું હતું. એ બધાયનો ત્યાગ કર્યો. કોના માટે? મહારાજ માટે. હા, મેં તો તેરે લીએ સાવરિયા. પછી તો પ્રભુ પ્રેમપૂર્વક સંતોને મિષ્ટ અને મધુર બિરંજ પીરસવા લાગ્યા. એ બિરંજમાં ખૂબ જ ઘી, હાકર, એલચી, જાયફળ બધું નાખેલું. હા, ખેંચીને ચટાકેદાર બનાવેલું, આમ તમારે મીઠું એટલું. હા, સંતો માટે તો ભગવાન શું શું. ભગવાન કે આ મારા સંતો માટે તો આમ જો આખી દુનિયાને મારે પીસી નાખવી પડે ને તોય પીસી નાખું. લ્યો, મારા સંતોને લેપ લગાડી દો. મારા સંતો માટે બ્રહ્માંડો ભાંગવા પડે તો ભાંગી નાખું, પણ મારા સંતોને આંચ ન આવવા દઉં. એટલા સંતો એમને વાલા હતા, એટલા બધા સંતોને લાડ લડાવતા હતા, એટલું બધું પ્રેમથી રોજ પીરસતા હો. હા, પછી તો વગેરે જાયફળ બબળ બધું નાખી અને વળી ભોજનમાં લાડુ ને ખીર પણ બનાવ્યા. શાક તો ગણતા પાર ન આવે, એટલા પ્રકારના શાક બનાવ્યા. એ વાલોડનું શાક, ભીંડાનું ને ગુવારનું, રીંગણાનું. હા, એ વખતે ખાલી બટેટો નહોતો.
અને અત્યારે રાજ બટેટો કરે છે. જ્યાં જો ગમે એ શાક હોય બટેટો હોય જ. એ વખતે બટેટું નહોતું, આ ગમે ત્યાંથી આવ્યું બટેટું, લંડનથી આવ્યું હોય છે મને લાગે. સકરિયા હતા ત્યારે. હા, મહારાજે આપણે હરિસ્મૃતિમાં થાળ લખો આખો ભોજન ચિંતામણી, બરાબર. તેમાં ક્યાંય સારું બધે કેટલા પ્રકારના શાક લખ્યા છે અંદર, બરાબર. ક્યાંય મારો બટેટો ગોઈતો જડતો નથી. હે હા, તો પછી પણ બટેટો ખબર નહીં. અહીંયા કેટલા પ્રકારના શાક બનાવ્યા જો તો ખરા. મારા સંતો જમે પહેલેથી ભગવાને તૈયારી કરે. સંતો આવે છે ને મારે મારે પીરસવાનું છે, માટે આમ જો બનાવો ને તો આમ જો આ રીતનું બનાવજો તો હું પીરસવા આવીશ. અને ગણતા પાર નો આવે એટલા પ્રકારના શાક બનાવ્યા. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય આદિ અનેક પ્રકારના સુંદર શુદ્ધ ભોજનો સારી રીતે બનાવ્યા હતા. એ આંબુ, લીંબુ, નીંબુ, આઈક, મુનિ, પુનિ, નિર્ભટ આદિ અનેક ને અધિક અથાણા ઉત્તમ હીન પીરસત સહિત. આવ્યા અથાણા, લ્યો આવ્યા અથાણા. કેરી, લીંબુ, આદુ, ચીબડા. એ ચીબડા આવ્યા સાહેબ. કડવા નહીં હો, મીઠા. કડવામાં તો પછી એને હુકવવા પડે અને પછી એને સરસ મજાના આમ જો મીઠાના પાણીમાં બધા પલાળીને કાસળી બનાવવી પડે, એ સારી બને. હા, કડવા નથી આવતા હો દાદા, મીઠા લાવે છે. કાલ લાવ્યા ચીબડા જોરદાર, ઠાકોરજીને જમાડ્યા હો. બાકી થઈ ચીબડા તો મહારાજને બહુ ભાવતા હો, એટલે તમારે ચીબડા ચાલુ જ રાખવા. હા બસ. કેરી, લીંબુ, આદુ. હવે કેરી આમ જો કેરીની સિઝન આવી હો હવે. હા, કાલ શરૂઆત થઈ ગઈ, એક ભગત લાવી ગયા. હા, હવે હાંકડી આવી ગઈ છે ધીરે ધીરે, પણ થોડી મોંઘી છે એટલે માપની લઈ આવજો આવો તો. હા એમ. ચીબડા આદિ અનેક પ્રકારના એક એકથી ઉત્તમ અથાણા શ્રીહરિ વિવેકે સહિત પીરસતા હો. પાછા વિવેકે સહિત. હા, કોકને બધી ગળું એમને મારી જેમ ખળખળ ખળવા માંડે, બહુ અથાણું ખાય ને આમ તેલવાળું ના બધું, તો જામી જાય. પછી ગાવા જાય તો આ થઈ જાય, ગાય ન હકે પછી. એટલે મહારાજ કે નહીં, આને અથાણું ન દેતા, જવા દો કે એને ગરમ ઘીના કોકડા કરાવો કે ગળું સારું રહે ને ગાય હકે એમ. કોકને વળી કંઈક રોગ હોય તો પછી પરાણે નહોતા જમાડતા હો. હા, બીમાર હોય ભાઈ, એને તેલ નડતું હોય, કોઈને ઘી નડતું હોય, કોઈને ડાયાબિટીસવાળાને પછી પાછું ખાંડ નડતી હોય, તો મહારાજ કે એને ન પીરસતા હો, એને બીજું પીરસે. આનું નામ વિવેક કહેવાય. અને પાછા પીરસે ને તોય પાછું આમ પીરસવાની એક કળા છે જબરજસ્ત. અને ઘણા માળા પીરસે ને સીધો ઢગલો જ કરી દે, આમ સીધું જેસીબીને પાવડો જેમ ઠલવતા હોય ને એમ ઠલવે. આખી થાળી નકરી ભાતની જ ભરાઈ જાય, બીજું ખાવું શું એમાં. એક જણાને કંઈક કારેલાનું શાક બનાવ્યું ને ફર્સ્ટ ક્લાસ, ને પછી પીરસવા નીકળ્યા. એટલે પેલો કંઈ બોલ્યો નહીં બિચારો, એને કહે સ્વામી પીરસવા આવ્યા હોય તો હું ના પાડવી એમ. ભાવે નહીં પણ લઈ લીધું. એટલે પછી બીજું બધું હતું, પણ આને હે ને પહેલાં એને થયું કે આ કડવું કડવું છેલ્લે ખાવું, એના કરતાં પહેલાં ખાઈ લઈને પછી આ સારું સારું પછી ખાઈએ તો આમ મોઢું એમ કડવું ન રહે એમ થોડું સારું. એટલે પહેલાં એને ધીરે ધીરે કરતાં બધું કારેલાનું શાક ખાઈ ગયા, બધું પતાવી દીધું. બીજું બધું પછી ચાલુ કર્યું. પણ કારેલાનું શાક પહેલાં ઉપાડ્યું ને એટલે પહેલાં પીરસનારને શું થયું કે આને કારેલાનું શાક ભાવે છે. હા, કારેલાનું શાક પહેલાં આમ હબડાટી ઉપાડી ગયો, એટલે કે આને તે પહેલાં આગ્રહ કરીને બીજી વાર 2 ડોળા ઠેપી કર્યા. બે પેલો તો રાડ નાખી ગયો, એટલે પણ હવે તમને આપો હજી થોડું કે એક કામ કરી, તું તપેલો અહીં મૂકીને જા, હા તો કારેલું જ ખાવું છે. આમ થાય એમ જા. એટલે રુચિ જાણે કોને શું ભાવે છે એ ખબર પડી જવી પડે. એમનામ પીરસવાની કળા કહેવાય. પછી આને ભાવતું ન હોય ને દે કરો તો પછી કચરા પેટીમાં જાય. પછી રસિક દાદા ગમે એટલું ધ્યાન રાખે તોય કચરા પેટી ભરાય. એટલે પીરસવામાં ધ્યાન રાખવું. હા, ડોયા ભરીને કોકને ભાવતું ન હોય ને પછી કચરામાં જાય એવું. હા હા, આને શું ભાવે છે, તને શું ભાવે, શું ભાવે જાણી લેવું સારું. પછી પીરસવામાં ડખો થાય પછી. હા, પછી કે આને ભાવતું ન હોય ને એ તમે
પીરસતો તો મજા આવે. મહારાજ પેલા જાણી લેતા કે આને શું ભાવે છે, આને શું ભાવે છે, આને ભાવે છે, એમ પીરસે. એ વિવેક કહેવાય ને. લો એટલે કીધું જો અવિનાશી શ્રીહરિ કેરી લીંબુ આદુ ચીબડા આદિ અનેક પ્રકારના એક એકથી ઉત્તમ અથાણા શ્રીહરિ વિવેક સહિત પીરસતા હતા. અથાણું અથાણાની રીતે પીરસાય ભાઈ, અથાણાને શાકની રીતે ન પીરસાય. સાચું ખોટું? અથાણું કેટલું હોય અને શાક કેટલું હોય? હા, એટલે મહારાજને આ વિવેક ખબર હતી. ઘણા તો આમ ખબર ન હોય ને તો આખો વાટકો ઠલવી દે એક જ જગ્યાએ. તો આખા વરનું અથાણું કર્યું હોય 2 દિન પૂરું કરી નાખે. શાકની જેમ પીરસે એટલે શું થાય? આમ અવિનાશી શ્રીહરિ ખૂબ આગ્રહ કરીને પ્રેમથી દૂધ પીરસતા હતા. કોઈ સંત પોતાનું ભોજન પાત્ર સંતાડે તો શ્રીહરિ એના મસ્તક ઉપર દૂધ રેડતા હતા. ઓહો, દૂધ તો ભાઈ સાત્વિક અને આમ જો સંપૂર્ણ આહાર કહેવાય. મહારાજને એટલી ખબર હતી કે દૂધ કોઈ દી નડે. દૂધ પીવું, ચા ન પીવી એમ કે છે મહારાજ. અહીંયા ચા છે એ વ્યસન છે. શું છે? જો પાછું અઘૃત લાગ્યું છે. હા, અમુકને તો ટાઈમ થાય એટલે ડેલાને બહાર જવું જ પડે. અમે બધાને કેમેરા રાખ્યા છો. હા, આ એમને 12 કેમેરા ગોઠવા નથી કાંઈ. હા, ખબર પડી જાય એમને. હટાકો મારી આવે જ. પણ ત્યાં કોને બનાવી, કેવી બનાવી, હું નાખ્યું એ ભાઈ બધું એના કરતાં એમને શરબત પીવો ફર્સ્ટ ક્લાસ. હે તો દૂધ પીવો ફર્સ્ટ ક્લાસ. ચા નહીં ભાઈ, ચા તો કેફીન વસ્તુ કહેવાય. કેવી? તમે ચા પીતા હો અને એક ટાઈમ ચા ન પીવો તો માથું દુખે છે? બોલો. માથું દુખતું હોય 1 ટાઈમ 2 ટાઈમ 3 ટાઈમ તમને ન મળે ચા તો કામ કરવાની મજા ન આવે. તો સમજવાનું કે વ્યસન છે. પણ એ ન હોય તો એ ચાલે, તો એના વ્યસન ન કહેવાય. ન પીતી હોય તો કાંઈ વાંધો નહીં, યાદ જ ન આવે તો એના વ્યસન ન કહેવાય. વ્યસન કોને કહેવાય? એ ટાઈમે એને જોઈએ જ, નહીંતર મૂડ મરી જાય. હો, આ ઘણી વાર જો અહીંયા બધા પતરાવાળા બધા આવે ને કામકાજ કરવા માટે, શેડ બનાવતા હોય, કંઈક બધું ખોદતા હોય, તો એને ટાઈમ થાય અડધો કલાક, 2 કલાક થાય એટલે ચા આપવી જ પડે. નહીંતર તમારા મથી જાઓ ને 2 દિનનું કામ અઠવાડિયે પૂરું કરે. એ ન કરે, કામ જ ન કરે તમારે. એને ટાઈમે ચા આપવી જ પડે. ત્યારે જ હેન્ડલ વાગે, ત્યારે જ હથિયાર હાથમાં પકડે, પછી ધબધબાટી બોલાવે. પણ ચા કેટલી, હવે તો પહેલાંના જમાનામાં ચા દેતા એટલે આમ અડાળીઓ આવી હો, આમ હાથેડીમાં ન આવે એવી અડાળીઓ હોય, ઊંડી એવી હોય, અને આમ નાખે એટલે સીધી ધાર થાય. હો, એવી અડાળીઓ. અને અત્યારે એટલે આ તો તારી જીભમાં દાઢમાં હલવા, ગળા નીચે ઉતરે જ નહીં તોય કોટો ચડી જાય. બોલો, આટલીક જ આમ જો કેટલી હોય, આટલી નાની ટબુડીઓ હોય પેલી કાગળની. હવે એમાં કેટલી આવે, કેટલી 2 હટકા મારે તે તો જીભમાં પોળી થઈ જાય. પણ એટલાથી મારા બેટા કરંટ ઉપડે. હો, તરત મંડે આમ હથોડો મંડે હાથમાં બધા ખખડવા. ચાની કમાલ છે. હા, વિશ્વમાં વ્યાપી ગઈ ચા. મહારાજ અહીં દૂધ પીરસતા. ચા ક્યાંય આવે છે ભાઈ? કોઈ થાળમાં આવે છે? ભગવાને ચા પીધી હોય. ઘણા મારવેલીડા આમ જો, મને એક જણા કહેતો હતો કે હું તો મારા સ્વામી એમનેમ ચા ન પીવું, તો પેલા ભગવાનને ધરાવું. એ પાછી એની અડાળીમાં, એની પીધેલી હોય ને એ અડાળીમાં. મહારાજ લ્યો, પછી આમ કરે. ધુમાડો તમારો, વરાડ તમારી, ચા મારી. લ્યો, અજ્ઞાન. હા, એટલે દૂધ પીવું. અહીં મહારાજ જો પ્રેમથી પીરસતા. અને સંતો એમ કે મહારાજ હવે આ ફાંદ ફાટી જાહે, મહારાજ બસ હવે રહેવા દ્યો. તે પથ્થરમાં રેડવા જાય ને તો આમ પથ્થર લઈને સંતો આમ પાછળ હંગરી દે. નહીં મહારાજ, હવે નહીં, વાહ હવે નહીં, મારા હમશે નહીં. વાહ, અરે મહારાજ કે પેટ ફાટી જાય તો ધામમાં જઈશું, બાકી દૂધ તો રેડવાનું જ છે. તે પથ્થરમાં નો આમ લઈ લે ને તો માથે રેડે. દૂધની ધાર, સીધો અભિષેક. બ્રહ્માનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી હોય, માથે જાય ભાગેડા રેડે. હા, ચારે બાજુ દૂધ થઈ જાય. બોલો, માથે રેડે. જો આમાં લખ્યું ને, હે સંતો ભોજન પાત્ર જો હંતાડે ને તો શ્રીહરિ એના મસ્તક ઉપર દૂધ રેડી દેતા.
આમ પ્રભુ સંતોને પંચામૃત એટલે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતા એનું વર્ણન તો થઈ શકે એમ નથી. આમ દયાના સાગર શ્રી હરિએ સંતોને ખૂબ પ્રેમથી જમાડી અપાર સુખ આપ્યું. સંતો જમી રહ્યા પછી શ્રી હરિએ સંતોને લવિંગ, એલચી, સોપારી વગેરે મુખવાસ આપ્યો પાછો. લ્યો 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 સંતો, આજ તો તમને મુખવાસ હોય જમણ, નહીં તો સંતો મુખવાસ ન જમે. ઠીક છે, કોઈને કંઈ તકલીફ હોય તો અજમાનો હોય કે કંઈક પછી શું કહેવાય પેલી અળસીના દાણા હોય કે વરિયાળી હોય કે પાચન માટે, શોખથી ન જમે કોઈ, પણ પાચન માટે એમાં પ્રસાદી ભગવાનની હોય એમાં કંઈ વાંધો નહીં. પણ મહારાજ મુખવાસ જમાડતા સંતોને. જો હોપારીને એલચીને લવિંગને બધું ફર્સ્ટ ક્લાસ બનાવે. પછી રાત્રે બહુ નામી શ્રીરીએ સંતોની સાથે રાસ લીધો અને રાસ રમતા રમતા કીર્તનો ગાયા. એના એ બધી જે કથા લીલા છે અને ભગવાનની શોભાનું વર્ણન આવતીકાલે કરશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.